ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ઇન વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ. હું છું સચિન રાવલ અને આપણે સૌ ફરીથી મળી રહ્યા છે કોમ્પ્યુટરના લેક્ચરમાં. તો આપણે ગયા લેક્ચરમાં પ્રેક્ટિકલ 1 કર્યું હતું, જેના અંદર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ના પ્રેક્ટિકલ્સ કર્યા હતા અને મેં એવું કીધું હતું કે આમાંથી મોસ્ટ ઓફ ટેક્સ પતી ગયા. બધા નથી પત્યા, મને પણ ખબર છે, તમે લોકોએ જોયા હશે, તમે વિચાર્યું હશે કે અમુક ટેક્સ તો હજી બાકી જ છે, રાઈટ? પણ મેં તમને કીધું કે હવે થોડા બાકી છે, એ હવે આજે આપણા આજના પ્રેક્ટિકલમાં કરીશું. કારણ કે એક પ્રેક્ટિકલમાં બધી વસ્તુ કરું તો પોસિબલ ના થાય, તમારા સુધી એક્ઝેક્ટ પહોંચે કે નહીં, રાઈટ? તો હવે આપણે શું કરીશું, આજે આપણે પ્રેક્ટિકલ 2 માં ચેપ્ટર નંબર 1 અને 2 માં જે અમુક ટેગ બાકી રહી ગયા છે એ ટેગને આપણે કમ્પ્લીટ કરીશું, ઓકે? અને પછી આપણે ચેપ્ટર નંબર 3 ના જે ટેગ છે, મતલબ કે ચેપ્ટર નંબર 3 માં એક જ ટેગ છે ઇમેજ ટેગ, એને કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરીશું. તો સૌપ્રથમ આપણે શું કરીએ, હવે પહેલા કે ચેપ્ટર નંબર 1 અને 2 માં જે રહી ગયું હતું, જે બેસિક મેં લાસ્ટમાં ખતમ કર્યું હતું લેક્ચર, કઈ નહીં કે આપણે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ શીખવાનું છે. તો સૌથી પહેલા હું અહીંયાથી નોટપેડ સ્ટાર્ટ કરી દઉં છું અને જે બેસિક છે એ આપણે લખી દઈએ પહેલા. તો તમને બધાને ખબર જ છે, HTML/HTML એના અંદર હેડ, એમાં બોડીને અહીંયાથી ક્લોઝ કરી દઈએ, હેડના અંદર ટાઇટલને ક્લોઝ કરી દઉં અને અહીંયા હું નામ આપી દઉં છું સબસ્ક્રિપ્ટ ઓર સુપરસ્ક્રિપ્ટ, બરાબર? ઓકે, ચલો. તો હવે આપણે સૌપ્રથમ શું કરીશું, સબસ્ક્રિપ્ટ સુપરસ્ક્રિપ્ટની જે વાત કરી હતી એ કરીશું. તો હવે સુપરસ્ક્રિપ્ટ એટલે ખબર છે કે આપણે ઉપર લઈ જવું હોય તો, જેમ કે 10 છે તો 10th માં TH ઉપર જશે, અને સબસ્ક્રિપ્ટ જેમ કે સાયન્સના ફોર્મ્યુલા છે H2SO4, તો 2 અને 4 છે એને આપણે નીચે લઈ જઈશું, ઓકે? તો આપણે એ રીતે કરીએ. સૌથી પહેલા હું અહીંયા લખી દઉં બેસિકલી કે 10th ગુજરાતી મીડિયમ, ઓકે? હવે આ જ વસ્તુમાં આ સાદું લખ્યું એટલે આપણને કમ્પેરિઝન કરતા આવે. હવે આ જ વસ્તુમાં મારે 10th ને ઉપર લઈ જવાનું છે, તો હું સુપરસ્ક્રિપ્ટ યુઝ કરીશ શું. તો હવે હું શું કરું છું, 10th પછી સુપ ચાલુ કર્યું, પછી TH લખ્યું અને સુપને ખતમ કર્યું અને પછી લખું છું ગુજરાતી મીડિયમ. બરાબર? હવે આપણે BR આપી દઈએ એટલે શું બંને નવી લાઈનમાં આવે એટલે આપણને પ્યોર ખ્યાલ આવે. કોપી BR ને કર્યું અહીંયાથી ને અહીંયા પણ મૂકી દઉં છું, આપણે નીચે સુપરસ્ક્રિપ્ટ કરવાનું છે એટલે, ઓકે? હવે 10th પહેલા સાદું લખ્યું, જેનાથી આપણને પ્રોપર આઈડિયા આવશે કે 10th માં જે TH છે એ નોર્મલ કેવી રીતે આવે છે. પછી મેં સુપરસ્ક્રિપ્ટમાં લખ્યું એટલે ઉપર આવશે, એ આપણને ખબર પડશે. હવે નેક્સ્ટ છે કે આપણે સબસ્ક્રિપ્ટ મતલબ કે નીચે જે લાવવાનું છે, તો એના માટે સૌથી પહેલા કયું છે જે આપણે વાત કરી હતી, H2SO4, બરાબર? હવે આ સાદું લખ્યું છે મેં, રાઈટ? H2SO4 મતલબ બધું સી. હવે 2 અને 4 ને નીચે લઈ જવાના છે, તો નીચે લઈ જવા માટે શું કરીશું આપણે, હવે મેં BR તો આપી દીધું છે ઓલરેડી એના પહેલા બાજુમાં, એટલે હવે હું નીચે લખીશ પહેલા H, પછી 2 ને મારે લઈ જવાનું છે નીચે, તો હું 2 માં લખીશ સબ, ઓકે? પછી મેં સબને ખતમ કરી દીધું બીકોઝ 2 જ મારે નીચે જોઈએ છે. પછી SO મતલબ કે O અને પછી હું લખીશ ફરીથી સબ અને પછી હું 4 લખીશ અને 4 ને કમ્પ્લીટ કરીશ. મતલબ કે 2 અને 4 જે મારે નીચે જોઈએ છે એ મેં ક્યાં લખ્યું, સબના વચ્ચે, અને H અને SO જે મારે ઉપર જોઈએ છે એ મેં બહાર લખ્યું છે, બરાબર? આ વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, આનું સૌથી વધારે ધ્યાન આપવાનું, રાઈટ? આમાં કોઈ ભૂલ નહીં કરવાની, કારણ કે આ વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, ઓકે? હવે હું આને સૌથી પહેલા સેવ કરી દઉં, હું કંટ્રોલ S કર્યું. હવે પહેલા જે આપણે શીખવાડ્યું હતું એ જ કે જોઈ લેવાનું ક્યાં સેવ થાય છે. હવે એકવાર સેવ કર્યું એટલે જો D ડ્રાઈવમાં વેદાંત નામના ફોલ્ડરમાં જ સેવ થાય છે, એટલે આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. પણ ના હોય તો D ડ્રાઈવમાં વેદાંત નામના ફોલ્ડરમાં જવાનું. આપણે અહીંયા 3.html કર્યું એટલે 4.html નામ લખી દઉં, ઓકે? હવે આને સેવ કરી દઉં. હવે અહીંયાથી હું કોમ્પ્યુટરમાં જઈશ, D ડ્રાઈવમાં જઈશ, અહીંયાથી વેદાંતમાં જઈશ, અહીંયા 4, ઓકે? ચલો, તો હવે આ વસ્તુ અહીંયા ઓપન થઈ ગઈ. હવે આને હું થોડીક સાઈઝ ઓલરેડી વધારે છે તો થોડી ઓર વધારે કરીશ. હવે જુઓ જે પહેલી લાઈન લખી હતી સિમ્પલ વાળી, જો 10th માં TH નીચે છે, 10th
ગુજરાતી મીડિયમ. પછી 10th માં TH ઉપર છે બરાબર, એટલે શું થઈ ગયું ગુજરાતી મીડિયમ 10th માં TH ઉપર છે. પછી H2SO4 આ સીધું પ્લેન આવી ગયું સાદું. પછી 2 અને 4 ને નીચે કરી છે, જુઓ સબના તો લખ્યું છે તો 4. હવે સપોઝ હું કઈ ગડબડ કરું બરાબર સબને કમ્પ્લીટ કરવામાં, તો શું થાય જુઓ સબ કે શું રહે. તો હવે સપોઝ અહીંયાથી આપણે નીકાળી દઈએ, સબ નીકાળી દઈએ બરાબર, અને મેં ખાલી ડાયરેક્ટ કરીને અહીંયા જ પૂરું કર્યું. હવે હું આને સેવ કરીશ તો જો શું થશે, આને રિફ્રેશ કરું તો જુઓ 2SO4 બધું નીચે આવી ગયું. હવે મારે તો ખાલી 2 જ નીચે જોઈએ છે અને 4 જ નીચે જોઈએ છે, એટલે મારે 2 ને અને 4 ને સ્પેશિયલાઇઝ કરવું પડે. એટલે હું શું કરું છું કે એના બાજુમાં સબસ્ક્રિપ્ટ ખતમ કરું છું બરાબર. ઓકે, સબસ્ક્રિપ્ટ ખતમ કરી એટલે 2 આવી ગયો, 4 આવી ગયો રાઈટ. હવે આને ફરીથી સેવ કરી જોઈએ કે કમ્પ્લીટ આવી ગયું કે નહીં. તો હવે આને સેવ કરીશું, જો આવી ગયું, ડન. ખબર પડી, આ બહુ જ સિમ્પલ વસ્તુ હતી અને આપણે આની આઈ થિંક સો આ વસ્તુ આપણને આવડવી જ જોઈએ. આ બેસિક ટેગમાંથી બે ટેગ જે બાકી હતા એ વસ્તુ આપણે પહેલા પૂરી કરી. હવે આપણે એ વસ્તુ લઈશું કે જે આપણે ચેપ્ટર નંબર 2 ના અંદર જોઈ હતી. શું જોયું? બોડીના અંદર બેકગ્રાઉન્ડમાં આપણે કલર અને ફોટો મૂકતા શીખ્યા હતા. મેં તમને કીધું હતું કે આપણે પાથ લખવાનો, કલર લખવાનો, પાથ લખો, કલર લખો એટલે શું આવી જાય, એનો કલર આવી જાય અને પાથ આવી જાય બરાબર. હવે કઈ રીતે આપવાનું તો એ આપણે જોવાનું છે આના અંદર. તો સૌથી પહેલા આપણે શું કરીશું, બોડી ટેગના અંદર જે કલર લખવાનો છે એ લખીશું. તો એના માટે મેં સૌથી પહેલા અહીંયાથી શું કરું કે આ અંદર જેવા દઉં છું અને આના આ પ્રેક્ટિકલના અંદર જ પરફોર્મ કરું છું બરાબર. ઓકે, તો આ પ્રેક્ટિકલમાં મેં શું કર્યું, અહીંયા લખ્યું બીજી કલર ઇક્વલ ટુ કલર આપવા માટે તમને ખબર છે શું લખો છો, તમે બીજી કલર લખો છો બોડી ટેગના અંદર બરાબર. બોડી ટેગના અંદર તમે બીજી કલર લખશો તો કલર આવશે, બેકગ્રાઉન્ડ લખશો અને પાથ લખશો મતલબ કે કઈ જગ્યાએ ફોટો છે એ લખશો તો શું આવી જશે, એનો ફોટો આવી જશે. તો પહેલા આપણે કલર જોઈ લઈએ. મેં બીજી કલર અહીંયા ઇક્વલ ટુ સપોઝ હું લખું અહીંયા ગ્રીન, મેં લખ્યું ગ્રીન. હવે હું આને સેવ કરીશ. ઓકે, અને અહીંથી એને રિફ્રેશ કરીશ તો જુઓ થઈ ગયો ગ્રીન કલર રાઈટ. બેકગ્રાઉન્ડમાં કલર આવી ગયો, ઉપર લખેલું છે એમને એમ છે. સપોઝ હું અહીંયાથી કલર બદલી દઉં તો અહીંયાથી પાછો ગ્રીન ની જગ્યાએ હું અહીંયા યેલો લઈ લીધો. ઓકે, હવે હું આને સેવ કરીશ અને રિફ્રેશ કરીશ. આ યેલો આવી ગયો રાઈટ. ખબર પડી, હું જે કલર લખું એ આવી જાય. બીજો કલર કોડ આપણે શીખ્યા હતા કે 6 ડિજિટ નો આલ્ફાબેટ અને નંબર વાળા કોમ્બિનેશનના કલર કોડ આવે. જે મેં તમને કીધું હતું કે તમે ઇન્ટરનેટ થી જોઈને પણ કલર કોડ લઈ શકો કોઈ બી કલરનો. તો આપણે અહીંયા કલર કોડ નાખવાનો ટ્રાય કરીએ. તો મેં અહીંયા યેલો ની જગ્યાએ સપોઝ હું અહીંયા એવું લખું કેપિટલ FF1 F1 સપોઝ આવું કંઈક લખીએ. હવે મને નથી ખબર કે કયો કલર છે પણ જોઈએ શું આવે છે. જો કંઈક બદલાયો કલર. ઓકે, બીજો કોઈ કલર કોમ્બિનેશન કોડ નાખીને જોઈએ તો હું અહીંયા 1 ની જગ્યાએ ફરીથી FF કરી દઉં છું અને હું સેવ કરીશ. તો હવે અહીંયાથી હા વ્હાઈટ કલર થઈ ગયો. ઓકે, હવે હું અહીંયા 1 હવે હું સેવ કરું છું, જોઈએ શું આવે છે. બ્લુ થઈ ગયો. ઓકે, ઇન શોર્ટ ખબર પડી શું થાય, કલર કોમ્બિનેશન પણ આપણે લખી શકીએ. મતલબ કે જે કોડ છે એ કોડ થી આપણે શું કરી શકીએ, જે બી કલર કોમ્બિનેશન આપણે મૂકી શકીએ. અગર તમને કોઈ પર્ટિક્યુલર કલરનો કોડ જોતો તો તમે ગૂગલ થી સર્ચ કરી શકો. 6 ડિજિટનો કોડ આવે આલ્ફાબેટ અને ન્યુમેરિક ને કમ્બાઈન કરીને રાઈટ. ઓકે, તો હવે આપણે કલર આવી ગયું. હવે આપણે નેક્સ્ટ ક્યાં આવીએ કે બોડીના અંદર મારે શું જોવાનું છે કે ઇમેજ કઈ રીતે આવશે, કે ફોટો કઈ રીતે આવશે. તો હવે ફોટા માટેની વાત કરીએ તો ફોટા માટે મેં તમને કીધું હતું કે કાં તો કલર આવે કાં તો ફોટો આવે. તો કલર જોઈ લીધો, હવે બીજી કલર નીકળે ને ત્યાં શું લખીશું આપણે એટ્રીબ્યુટ એનો બેકગ્રાઉન્ડ બરાબર. શું લખીશું આપણે બેકગ્રાઉન્ડ. તો હવે હું અહીંયા બેકગ્રાઉન્ડ લખીશ. તો આને હું નીકાળી દઉં છું અને હું અહીંયા લખીશ બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ ડબલ કોટ્સમાં. હવે મારે અહીંયા લખવાનું છે પાથ. શું લખવાનું છે? પાથ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે લિંકમાં જોઈ હતી, હવે આગળ ઇમેજમાં પણ એક વસ્તુ સેમ ટુ સેમ આવશે. અગર ફોટો મારા ફોલ્ડરમાં જ પડ્યો છે, મતલબ કે વેદાંતના ફોલ્ડરમાં જ ફોટો પડ્યો છે, તો હું સીધું એનું નામ લખીશ અને એક્સટેન્શન લખીશ. પણ અગર એના ફોલ્ડરમાં નથી તો આપણે એનો લોકેશન લખીશું. હવે હું બંને વસ્તુ કરી દઉં એટલે તમારું જે માઇન્ડમાં આઈડિયા છે કઈ રીતે થાય એ ક્લિયર થઈ જાય. તો પહેલા આપણે કરીએ કે મારા ફોલ્ડરમાં. હવે આપણા ફોલ્ડર મતલબ કે જે વેદાંત નામના ફોલ્ડરમાં આ વાળો પ્રેક્ટિકલ સેવ છે 4 વાળો બરાબર. હવે અહીંયા કોઈ ફોટો નથી તો પહેલા આપણે અહીંયા પિક્ચરમાંથી આપણે એક ફોટો લઈ લઈએ. તો સપોઝ હું અહીંયાથી આ વાળો ફોટો લઈ લઉં છું અને અહીંયાથી કોપી કરું છું બરાબર. અને આ ફોટાને હું ડી ડ્રાઈવમાં વેદાંત નામના ફોલ્ડરમાં
અહીંયા હું આને પેસ્ટ કરી દઈશ એટલે હવે ફોટો આવી ગયો અહીંયા એટલે હવે શું છે કે મારું 4 નંબરનું પ્રેક્ટિકલ પણ અહીંયા ફોલ્ડરમાં છે એટલે ફોટો પણ અહીંયા છે એટલે મારે ખાલી નામ લખવાનું છે તો હું શું કરીશ મિસ્ટેક ના થાય એટલે રાઈટ ક્લિક કરીશ પ્રોપર્ટીમાં જઈશ અને એનું નામ છે અહીંયા ઉપર એને કોપી કરી દઈશ કંટ્રોલ સી થી કાં તો રાઈટ ક્લિક કરીને કોપીનો ઓપ્શન થી અને એક્સટેન્શન જોઈ લઈશું દેખાય છે એક્સટેન્શન .jpg શું છે .jpg ઇમેજ છે પણ એક્સટેન્શન શું છે બ્રેકેટમાં .jpg હા એ યાદ રાખવાનું આને મેં કોપી કર્યું ઓકે હવે હું શું કરીશ અહીંયા વચ્ચે પેસ્ટ કરીશ અને .jpg લખ્યું ઓકે હવે હું આને સેવ કરીશ ઓકે સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ ઓકે તો આપણે શું કરીશું અહીંયા મેં ફોટો મૂક્યો જુઓ અહીંયા ઇમેજ આવી હવે હું આને મોટી કરીશ બ્રાઉઝરને અહીંયાથી મોટું કરીશ તો જો ફોટો દેખાય છે હવે આ ફોટો બહુ મોટો છે એટલે અહીંયા આપણને પ્રોપર દેખાતો નથી બરાબર હવે સપોઝ હું આ ફોટોની સાઈઝ નાની કરી દઉં ઓકે પેન્ટમાં જઈને તો આ ફોટો મને કમ્પ્લીટ દેખાશે જેમ કે સપોઝ મારે ફોટાને સાઈઝ નાની કરવી છે તો હું અહીંયાથી એને ઉપર પેન્ટમાં જઈશ પેન્ટમાં જઈને અહીંયાથી શું કરીશ હું એને રીસાઈઝ કરીશ રીસાઈઝનો ઓપ્શન આપણને બધાને અહીંયા મળી જશે એમાં અહીંયા 1024 છે ત્યાં હું 200 કરી દઉં હમણાં માટે ફોર એક્ઝામ્પલ અને આને સેવ કરી દઈશ હવે જો આપણે રિફ્રેશ કરીશું આવી ગયો ફોટો બરાબર ખબર પડી હવે નાનો છે એટલે બે ત્રણ વાર આવશે આનું એક્ઝામ્પલ પણ મેં આપ્યું હતું કે આપણે શું કહેવાય છે એના અંદર મોબાઈલમાં લઈએ સારા મોબાઈલમાં લઈને કેમેરામાં લઈએ તો કઈ રીતે અલગ અલગ ફોટા આપ્યું તો હવે આ ફોટો આવી ગયો હવે આ વસ્તુ કઈ રીતે જોઈ કે મેં અહીંયા ખાલી નામ લખેલું છે બરાબર હવે સપોઝ હું અહીંયાથી આ ફોટાને ડિલીટ કરી દઉં મેં આને ડિલીટ કરી દીધો હવે હું આને રિફ્રેશ કરીશ પેજને તો હવે અહીંયા ફોટો આવશે નહીં કેમ કારણ કે અહીંયા ઇમેજ છે જ નહીં મારા ફોલ્ડરમાં ફોટો જ નથી હવે ફોટો પડે છે બીજી જગ્યાએ હવે મારે મૂકવાનું છે એનું લોકેશન આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમારી કોઈ ફોટો તમારી કોઈ ફાઇલ નથી તમારી જગ્યાએ પ્રોપર તો તમે શું કરશો તો હવે અહીંયા હું શું કરીશ સૌથી પહેલા તો જ્યાં ફોટો છે તે ફોટોની લોકેશનમાં જતો રહીશ કે ભાઈ આ ફોટો છે હવે આપણે બીજો ફોટો લઈએ ફોર એક્ઝામ્પલ આપણે આ ફોટો લઈએ આમાં રાઈટ ક્લિક કરીશ એની પ્રોપર્ટીમાં જઈશ એટલે અહીંયા લોકેશન કરીને મને દેખાશે હું શું કરીશ પહેલા લોકેશનને આખી કોપી કરી લઈશ मैं आपकी लोकेशन ने कॉपी કરી કંટ્રોલ સી થી કાં તો રાઈટ ક્લિક કરીને એને કોપીનો ઓપ્શન છે ત્યાંથી પછી અહીંયા હું ડબલ કોટ્સમાં ઉપર અહીંયા હું શું કરીશ ડબલ કોટ્સમાં વચ્ચે એને પેસ્ટ કરી દઈશ કંટ્રોલ વી હવે મારે એક સ્લેશ મૂકવાનો છે આ વાળો સ્લેશ આપણે કીબોર્ડમાં શોધીને સેમ ટુ સેમ મૂકવાનો એ વાળો મેં સ્લેશ મૂક્યો ઓકે હવે એ વાળો સ્લેશ આવી ગયો તમને દેખાય છે આથી બધાને સ્લેશ આવી ગયો હવે મારે એનું નામ અને એનું એક્સટેન્શન મૂકવાનું છે હવે એનું નામ મને અહીંયાથી મળી જશે એ નામને હું કોપી કરી લઈશ અને એક્સટેન્શન મને અહીંયા દેખાય છે .jpg છે એ હું લખી દઈશ જાતે ઓકે તો હું અહીંયા નામ છે અને એક્સટેન્શન છે તો હું અહીંયા આગળ જાઉં પહેલા તો સ્લેશ પછી પહેલાનું નામ પેસ્ટ કરી દઈશ પછી .jpg બરાબર અને પછી હું એને સેવ કરીશ કંટ્રોલ S હવે હું અહીંયા રિફ્રેશ કરીશ જુઓ આવી ગયો થેન્ક યુ નો ફોટો રાઈટ ઓકે હવે આ ફોટો બી મોટો છે એટલે આ તમને એવી રીતે દેખાય છે પણ ઇન શોર્ટ ખબર પડી ગઈ કે લોકેશન મૂકવાનું બરાબર ઓકે તો હવે આઈ થિંક સો તમને લોકોને ક્લિયર છે તો હવે હું શું કરું છું 1 મિનિટ માટે આને આમના મેળવા દઉં છું તમે સપોઝ તમને લખવું હોય તો બાકી એટલે ઇમ્પોર્ટન્ટ નથી પણ તો બી લખવું હોય તમે લખી દો હું 1 મિનિટ માટે વેઇટ કરી લઉં છું ઓકે તો હવે થોડું આગળ વધીએ બરાબર આપણે બોડીના અંદરના એટ્રીબ્યુટ જોઈ લીધો કે બીજી કલર અને બેકગ્રાઉન્ડમાં આપણે પાથ મૂકીને ફોટો અને કલર કઈ રીતે સેટ કરી શકીએ હવે આપણે જે વસ્તુ હજી રહી ગઈ હતી એ ટેગ હતો પી ટેગ અને એચઆર ટેગ બરાબર પી ટેગ અને એચઆર ટેગ આપણે કરીએ તો હું આ વસ્તુને કોપી કરીને નવી ફાઇલ બનાવીશ નવી ફાઇલ એટલા માટે કે આગળ આપણને કામમાં આવશે તો હું આ વસ્તુને અહીંયાથી કોપી કરીશ આ બાકીની બધી વસ્તુ નીકાળી દઈશ અહીંયાથી ઓકે બાકીની બધી વસ્તુને ઉડાવી દઈએ ખાલી જેટલી વસ્તુ છે એટલી વસ્તુ રહેવા દઈએ બરાબર આપણે ઉડાડી દઈએ અહીંયાથી આપણે લખી દઈએ આપણે કયો ટેગ શીખી જાય પેરેગ્રાફ ટેગ તો પેરેગ્રાફ ટેગ રાઈટ ઓકે હવે હું આને સેવ રહેવા દઈશ પેરેગ્રાફ ટેગ અલગ અલગ આપણે બનાવીએ એટલે જ્યારે
બનાવવું હોય તો આપણી જોડે ફાઇલ હોય એટલે વધારે બનાવું છું બરાબર. હવે પેરેગ્રાફ ટેગ પી ટેગ હવે આપણે બધાને શીખ્યા. હવે એટ્રીબ્યુટ વાળો જે સૌથી પહેલા શીખ્યો તો જેના અંદર એટ્રીબ્યુટ આવે કે આપણે ટેગ 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 શીખ્યા, પણ એટ્રીબ્યુટ વાળો જે પહેલો ટેગ આપણે શીખ્યો તો થિયરીમાં એ કયો તો પી, જેના અંદર અલાઇન કરીને એનો એટ્રીબ્યુટ આવતો હતો જેની વેલ્યુ શું હતી લેફ્ટ રાઈટ અને સેન્ટર બરાબર. તો હવે આપણે જોઈશું કે પેરેગ્રાફ લેફ્ટ રાઈટ અને સેન્ટર કઈ રીતે આવે છે. તો હું શું કરીશ અહીંયા પહેલા પી ટેગ લખી દઈશ, પછી લખીશ અલાઇન ઇક્વલ ટુ અહીંયા એની વેલ્યુ અને પછી પી ટેગ ને ક્લોઝ કરી દઈશ. હવે એના વચ્ચે મારે લખવાનું છે તો પહેલા હું મારે કોપી કરી લઉં કારણ કે મારે 3 વાર કરવાનું છે એટલે પી ને એક વાર, બે વાર અને 3 વાર. પહેલામાં હું વેલ્યુ આપું લેફ્ટ બરાબર જે હોય, અગર ના લખીએ તો એ લેફ્ટ જ આવે. પછી બીજામાં લખું સેન્ટર અને ત્રીજામાં લખું રાઈટ. ઓકે, હવે હું અહીંયા લખું છું કે હેલો. હવે મારે પેરેગ્રાફ બતાવો છે એટલે મારે થોડું વધારે લખવું પડશે. હું અહીંયા લખું છું હેલો, હાઉ આર યુ, ફાઇન, વેલકમ ઇન વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, આઈ હોપ you all are fine at home, stay home, stay safe, goodbye. ઓકે, આવું કંઈક મેં લખી દીધું હમણાં માટે ખાલી બરાબર. મારે પેરેગ્રાફ બતાવવાનું છે એટલે અને આને હું કોપી કરીને 2-3 વાર મૂકી દઈશ એટલે શું પેરેગ્રાફ જો બની જશે. હવે આને જ કોપી કર્યું છે. હવે તમારા જોડે પેરેગ્રાફ હશે અને સપોઝ હું પેરેગ્રાફ ને લખું બી તો ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય એટલે હું પેરેગ્રાફ લખતો નથી બરાબર. પેરેગ્રાફ લખું તો શું થઈ જાય બહુ બધો ટાઈમ જતો રહે એટલે આપણે પેરેગ્રાફ લખતા નથી બરાબર. લેક્ચર પેરેગ્રાફ લખવામાં પૂરો થઈ જાય. આપણે 4 કર્યું તો file.html કરવાનું છે. file.html થી સેવ કર્યું. હવે અહીંયા જઈને હું જોઈશ પહેલા તો. હવે અહીંયાથી પહેલા મારે વેદાંતમાં જવું પડશે તો ડી ડ્રાઈવમાં, કોમ્પ્યુટરમાં, ડી ડ્રાઈવમાં, વેદાંતમાં ફાઇલ વાળું આ રહ્યું. ઓકે, હવે જુઓ આને ધ્યાનથી તો જે પહેલો પેરેગ્રાફ છે એ અહીંયા લેફ્ટમાં જ કમ્પ્લીટ થાય છે, બધું લેફ્ટમાં છે. ઓકે, અહીંયા લેફ્ટમાં જે બાય ડિફોલ્ટ હોય છે. બીજો પેરેગ્રાફ છે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જુઓ તમને અહીંયા કોર્નરમાં બંને કોર્નરમાં તમને અહીંયા સ્પેસ દેખાય છે. અહીંયા કોર્નરમાં, આ સાઈડ કોર્નરમાં અને છેલ્લી લાઈન રિપ્રેઝન્ટ કરે જેમ મેં થિયરીમાં કીધું કે સેન્ટર જ રહેશે. સેન્ટર ટેગ આપ્યું છે એટલે. પછી ત્રીજામાં પણ રાઈટ આપ્યું તો જુઓ લેફ્ટમાં જગ્યા છે, રાઈટમાં નથી. સેમ ટુ સેમ અને છેલ્લો જે લાઈન છે રાઈટમાં જ કમ્પ્લીટ થાય છે. ખબર પડી અલાઇનમેન્ટ કઈ રીતે સેટ થાય આપણે જોયું હતું, જેમાં મિસ્ટેક હતી બુકમાં પણ અને મેં કીધું હતું કે આ રીતે આવશે. જોયું તમે લેફ્ટ લખો તો લેફ્ટ, સેન્ટર લખો તો સેન્ટર ને રાઈટ લખો તો રાઈટ, આ રીતે આવે. એટલે માટે મેં વધારે લાઈન લખી દીધી જેથી તમને સારી રીતે ખબર પડે બરાબર. ઓકે, તો હવે આનાથી આપણે આગળ વધીએ અને નેક્સ્ટ વાળું જે છે હવે એક ટેગ બાકી રહ્યો છે એ છે HR ટેગ. તો HR ટેગ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. પી ટેગ આપણે જોઈ લીધો, એનું અલાઇન જોઈ લીધું. ઓકે, તો હવે હું સેમ ટુ સેમ ફરીથી અહીંયા નવું પ્રેક્ટિકલ બનાવું છું. અને એને હું ટાઇટલ આપી દઉં છું HR ટેગ બરાબર. ઓકે, જે આપણે લાઈન શીખ્યા હતા એ લાઈન હું ટેગ અહીંયા આપી દઉં છું. અને હવે અહીંયા હું આના અંદર લેટ કે આપણો જે ચેપ્ટર નંબર 2 માં બધી વસ્તુ પતી ગઈ. જે બાકી હતા નોર્મલ ટેગમાં હતા સબસ્ક્રિપ્ટ એ બી પતી ગયું. પછી બોડીના અંદરનો આપણે એટ્રીબ્યુટ બોડી કલર અને એ બી પતી ગયું. પછી હવે પેરેગ્રાફ ટેગ બાકી હતો એ બી પતી ગયો. હવે HR ટેગ કરીશું એટલે HR ટેગ થી અહીંયા પૂરો થઈ જાય એટલે આપણો 1 અને 2 માંથી બધી વસ્તુ ફાઇનલી કમ્પ્લીટ થઈ જશે. હવે HR ટેગમાં કેવું છે જે મેં તમને કીધું કે હું HR લખીશ એટલે લાઈન આવી જશે અને ઓપન એન્ડેડ ટેગ છે બરાબર. ઓકે, તો હું આને સેવ કરું છું. ફાઇલ કરી દીધું એટલે હું એ 6.html થી આને સેવ કરીશ અને 6.html ને અહીંયા ઓપન કરીશ. તો જો તમે દેખાય છે એક લાઈન આવી ગઈ છે. હું જેટલી વાર HR લખીશ એટલી વાર લાઈન આવી જશે. આને હું કોપી કરું અને આને પેસ્ટ કરીશ. જેટલી વાર હું HR લખીશ એટલી વાર HR ની લાઈન આવી જશે. હવે આ વસ્તુ તો આપણે પોસિબલ હતી અંડરલાઈન થી પણ કે અંડરલાઈન આપણે યુ ટેગ આપીએ તો આવી જાય, પણ હવે આને ડિઝાઇન કરવાની વાત છે જેના એટ્રીબ્યુટ છે, જે સાઈઝ છે, અલાઇનમેન્ટ છે, કલર છે અને વિડ્થ છે, આ ચારે વસ્તુ કરવાની છે હતી એ હવે કરી બરાબર. તો સૌથી પહેલા હું એક જ HR લઉં છું અને એક જ HR ના અંદર એને હું જે
આપણે એટ્રીબ્યુટ આપવાના છે એ આપી દઈએ. તો હું પહેલા આપી દઉં કે અહીંયા સાઈઝ, કે ભાઈ અહીં સાઈઝ ઇક્વલ ટુ હું 5 લખું છું. પછી હું આપી દઉં કલર. હવે કલરમાં સેમ વસ્તુ છે, તમે નામ લખો, કલર કોડ લખો, જે તમે લખો એ લખી શકો. અને એના પછી હું અહીંયા બે વસ્તુ જે મેં તમને કીધી કે બંને જોડે જ આવશે, બરાબર. આ બંને વસ્તુ કઈ થશે, જોડે જ આવશે, કે વિડ્થ અને અલાઇન, મતલબ કે પર્ટિક્યુલર સાઈઝ લખવી પડશે ને એની કઈ જગ્યાએ મૂકવું એ લખવું પડશે, એટલે આ બંને જોડે જ આવશે. તો એ બંને લખીએ. અહીંયા હું લખી દઉં વિડ્થ ઇક્વલ ટુ 25% અને પછી અલાઇન લખી દઉં છું. હવે મેં અહીંયા ડબલ કોટ્સ નથી આપણે તો પહેલા હું આપી દઉં અને પછી હું અલાઇન લખીશ. એના અંદર હું લખી દઉં કે મને આ સેન્ટરમાં જોઈએ છે, રાઈટમાં જોઈએ છે, ફોર એક્ઝામ્પલ તો મેં રાઈટ. હવે હું આને સેવ કરીશ. ઓકે, હવે આપણે આઉટપુટ જોઈએ શું આવે છે. તો જુઓ, રાઈટ હેન્ડ સાઈડમાં 25% ની લાલ કલરની લાઈન આવી. ઓકે, હવે હું સપોઝ કે સાઈઝ વધારું, 25 ની જગ્યાએ અગર હું અહીંયા 45 કરીશ તો 45 આવશે, પણ રાઈટ થી વધશે એટલે શું થશે જો. ઓકે, અગર સપોઝ હું અહીંયા એની રાઈટ ની જગ્યાએ અગર હું અહીંયા સેન્ટર કરી દઉં તો શું થશે, સેન્ટર થઈ જશે. ઓકે, આવી ગયું વચ્ચે, ક્લિયર, ખબર પડી ગઈ આટલી વસ્તુ સેન્ટરમાં આવી ગયું. હવે આપણે બે ત્રણ એક્સની લાઈન બનાવી છે, કેવી રીતે લાગે છે આપણે જોઈ લઈએ. તો હું શું કરીશ, બે ત્રણ બનાવવા માટે ટાઈમ વેસ્ટ ના થાય એટલે આ લાઈનને કોપી કરીશ, આને કોપી કર્યું અને અહીંયા એક લાઈનને હું પેસ્ટ કરી દઈશ. પેસ્ટ 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 પાંચ વાર બનાવીએ. હવે બધા પહેલા સાઈઝ કરી દીધો, બરાબર. ઓકે, આમાં 9, આમાં 7, પછી આમાં આપણે વધારે આપી દઈએ 15, આમાં આપી દઈએ 2, સૌથી નાની સાઈઝ. પછી કલર બદલી દઈએ. તો પહેલામાં રેડ છે તો બીજામાં આપી દઈએ યેલો, પછી ત્રીજામાં આપી દઈએ બ્લુ, પછી ચોથામાં આપી દઈએ પિંક, પાંચમામાં આપી દઈએ ગ્રીન. તમારે જે કલર આપવો હોય તમે આપી શકો. હા, તમે જ્યારે પ્રેક્ટિસ કરો ને ત્યારે તમારે જે પણ કલર આપવો હોય તમે ત્યારે એ કલર આપી શકો. હવે અહીંયા 45 જગ્યાએ 55 કરી દો, અહીંયા 35 કરી દો, 75 કરી દઈએ. હવે આને અલાઇનમેન્ટ સેન્ટર છે તો આને શું કરી દઈએ, આપણે લેફ્ટ કરી દઈએ, મતલબ જે બાય ડિફોલ્ટ હોય એ. પછી એકની રાઈટ આપી દઈએ, પછી ફરીથી એકની સેન્ટર લેવા દઈએ અને આની લેફ્ટ આપી દઈએ. હવે હું આને સેવ કરીશ. હવે જો કેવું દેખાય છે, આની પાંચ લાઈન. યેલો જેની સાઈઝ થોડી વધારે હતી, આની સાઈઝ સૌથી વધારે આપી હતી 15, બ્લુ, આ ગ્રીન જેની સાઈઝ ઓછી આપી હતી 2 જ આપી હતી, આની સાઈઝ ઓકે આપી હતી 9 આપી હતી, આની 15 આપી હતી. સાઈઝ આવી ગઈ, અલાઇનમેન્ટ પ્રમાણે આવી ગયું, કેટલી વિડ્થ આપી તે પ્રમાણે આવી ગઈ. હવે આપણે આ જ રીતે આના ઉપર ટેક્સ્ટ લખવા હોય તો હું શું કરી શકું, આને ટેક્સ્ટ લખીને સેવ કરી શકું. જેમ કે સપોઝ હું અહીંયા લખું છું કે હેલો હાઉ આર યુ. ઓકે, પછી હું લખું અહીંયા ગુડ મોર્નિંગ ટુ ઓલ. અહીંયા હું લખું વેલકમ. પછી અહીંયા હું લખું ઇન અને અહીંયા હું લખીશ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ. હવે હું આને સેવ કરીશ. જુઓ, હવે સેવ કરીશ તો બધા અલગ અલગ આવી ગયું દરેક લાઈનમાં. હવે મારે આને જોડે મેચ કરવાનું છે. જેમ મેં તમને એક પ્રોગ્રામ કીધો હતો કે પેરેગ્રાફ બનાવો, તમે લેટર બનાવો, જે તમારું નામ, પછી ટુ, પછી સબ્જેક્ટ, પછી લેટર, નીચે તમારું નામ, બધા નીચે HR ની લાઈન હોવી જોઈએ. તો હવે આને મેચ કરવું છે તો આપણે શું કરી શકીએ મેચ, કે હેલો હાઉ આર યુ ના આગળ હું અહીંયા પેરેગ્રાફ ટેગ લગાવી શકું. પેરેગ્રાફ ટેગમાં અલાઇન ઇક્વલ ટુ સેન્ટર, પછી અહીંયાથી બી ટેગને ક્લોઝ કરી દઈએ. ઓકે, પછી સેવ કરી જોઈએ ક્યાં આવે છે. સેવ કર્યું, રિફ્રેશ કર્યું, ઓકે આવી ગયું. પણ લાઈન મોટી છે તો લાઈનની જે વિડ્થ છે નાની કરી દઈએ, 25% કરી દઈએ. ઓકે, હવે આને સેવ કરીએ. હજી મોટી છે તો આપણે એને અહીંયાથી 15% કરી દઈએ. સેવ કર્યું, રન કરો. ઓકે, હવે આઈડી કટ ટુ કટ. હવે ગુડ મોર્નિંગ છે તો ગુડ મોર્નિંગ એ છે લેફ્ટમાં છે તો યેલોની જે સાઈઝ છે એ ઓછી કરી દઈએ અને 25 કરી દો. હવે અહીંયા સેવ કરીશ. હજી વધારે છે તો અહીંયા હું આને 20 કરી દઈશ. સેવ કરો. ઓકે, ચલો ગુડ મોર્નિંગ નું થોડું ઓકે હજી ઓછી કરવી પડશે તો અહીંયા હું 15 જ આપી દઉં. પછી વેલકમ છે તો અહીંયા હું 5 આપી દઉં છું. ઓકે, હવે વેલકમ ને આપણે ક્યાં સેટ કરીશું, વેલકમ ક્યાં છે, લેફ્ટમાં છે, રાઈટમાં છે તો વેલકમ હું ફરીથી બી ટેગ આપી દઈશ. અલાઇન
ઇક્વલ ટુ આપી દઈશ, રાઈટ આપી દઈશ. હવે અહીંયાથી શું કરીશ, પાછું p ટેગને ક્લોઝ કરી દઈશ. વેલકમ. ઓકે, હવે થોડું 5% તો બહુ નાનું છે એટલે આપણે 10% કરી દઈએ. ઓકે, થોડું વ્યાજબી લાગે, સારું લાગે. ઓકે, થોડું ઓકે, ચલો બરોબર છે. હવે થોડું આગળ પાછળ કરવું હોય તો કરી શકીએ. મતલબ કે આપણે આ રીતે કરી શકીએ. તમે પહેલા લખી હોય લખવું હોય તો ઓકે, તો શું તમને થોડું કે કમ્ફર્ટેબલ થઈ જાય. અહીંયાથી હું ફોન્ટ થોડા નાના કરી દઉં છું એટલે તમને લોકોને કમ્પ્લીટ દેખાય. બરાબર, બહુ નાના થઈ ગયા. 16 ના 18 કરી દઈએ. ઓકે, આઈ થિંક સો હવે કમ્પ્લીટ આવે છે, વિઝિબલ થાય છે બધા માટે. HTML બધી વસ્તુ. ઓકે, તો લખી દો. લખવું હોય તો ત્યાં સુધી આપણે હું વેટ કરો. ફોટો પાડો તો ફોટો પાડી લો. ઓકે, તો હવે આપણે તમે લોકો આ લખી દીધું હશે કે ફોટો પાડી દીધો હશે. હવે હું અહીંયા આ બી લેક્ચર સ્ટોપ કરું છું, જેમાં 1 અને 2 ના બધા પ્રેક્ટિકલ પતી ગયા. હવે એનું બી કારણ છે કે આગળ એક જ ટેગ છે ઇમેજ, પણ અગર એ બી કરવા જઈશું તો થોડું ગડબડ થઈ જશે, એટલે કે કન્ફ્યુઝન થશે, વિડીયો લાંબો થઈ જશે, લેક્ચર તમારો લાંબો થઈ જશે. એના કારણે શું થઈ જાય, આપણે કન્ફ્યુઝન ક્રિએટ થઈ શકે. તો આપણે શું કરીએ, હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, જ્યાં આપણે ચેપ્ટર નંબર 3 અને 4 નું પ્રેક્ટિકલ ત્યાં પરફોર્મ કરીશું. બરાબર. ઓકે, આજે ચેપ્ટર નંબર 1 અને 2 નું ફાઇનલી બધા ટેગ પતી ગયા. ઓકે, મોસ્ટ ઓફ સૌથી વધારે યુઝ થતા ટેગ પતી ગયા. ચેપ્ટર 3 માં તો એક જ ટેગ છે ઇમેજ, એટલે વાંધો નહીં. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રેક્ટિકલ જોડે આપણે મળીશું. ત્યાં સુધી તમે શું કરો, આ વસ્તુ કરી, તમે ક્યાં ક્યાં ભૂલ કરી છે તમને ખબર પડી ગઈ છે, એને સુધારી દો. તમે ભૂલ નથી કરી તો સૌથી સારું છે. કંઈક ફોર્મેટમાં ચેન્જીસ હોય તો એ કરી દો. બરાબર, અને પ્રેક્ટિસ કરતા રહો. ત્યાં સુધી આપણે પછી મળીએ. ગુડ બાય.